જય માતાજી, રામ રામ સીતારામ. જો અમારે આમ પડ્યું સર્વિસ કરે ખાને અમારે દીપ જો ઓઇલ મારે સર્વિસ સ્ટેશન સર્વિસ કરી આવ્યા. હજી એમાં ઓઇલ મારે હજી તો લાગે બાકી છે એને પાણીથી જો સર્વિસ કર્યું અને એમાં ઓઇલ ને ડીઝલ ને મારી દઈએ ને એટલે કાંઈ ના થાય. એવું ને એવું નવું રહીએ જોઈ એને કે ડીઝલ ને સર્વિસ સ્ટેશન એ ઘરનું છે. ઘોડા તમારે ને એના ભેરું સર્વિસ થઈ જાય અમારે સૌરાષ્ટ્ર. ખાલી 350 કલાક હાલેલું હે એને 350 હાલેલું હે. કોઈને જોતું હોય તો કહેજો. આપણે રામ લખન લઈ આવ્યા ને એટલે આનું કંઈ કામ નથી. એને કે આ વેસી નાખવાનું હે. ટ્રેક્ટર છે પછી આમ ઓયણી છે એના ભેરી ઓયણી જોતી હોય તો વહેણી ના જોતી હોય તો આપણે રાખીશું. એવું કંઈ નથી. વહેણી તો અહીં પડી હોય તો મોટા ટ્રેક્ટરે કે વાવવા થાય કંઈક રામ લખનને તાણ પડે તો પછી એનું ટેલર તમને બતાવું. કેમ કે ટેલર બતાવું. સમજો અમારે તો આ મોટું ટેલર છે એટલે કાંઈ જરૂર નથી. એને કે જરૂર નથી ને ટ્રેક્ટર નાનું છે ને એટલે કોઈ રામ લખનને હાંકીએ નહીં. રામ લખન હાલે ને તો જ રૂપિયાવાળા થાય, નકર થાય નહીં. હજો આ તો મોટું પીડ્યું પાલો હારવાનું જે કરવું હોય. આ એનું ટેલર છે. ટેલર નવું જ છે યારને કે જો આમ અંદર થોડો કૂસો પીડ્યો પણ આમ બધું પ્લેટ બ્લેટ બધું કમ્પ્લેટ યારને કે જો આ રહી ટેલર છે અને ટ્રેક્ટર. ટેલર ને ઓજાર ને તો હાવ નવા જ છે એટલે એમ 2 વર્ષ જૂના છે. કારણ કે 2 વર્ષ આ જૂના છે અને ઓલું ટ્રેક્ટર છે એ 4 વર્ષની આજુબાજુ. કારણ કે 4 વર્ષની આજુબાજુ છે ને 3 લાખ રૂપિયા કરી આ બધું જોતું હોય ને આપી દેવું. પાર્સિંગ કરાવેલું નથી. કારણ કે પાર્સિંગ કરાવેલું નથી તો આપણે હાલ છે ને જો માતા આવું બાંધ્યું કાંકરે છે એને કાંકરે જ બાંધ્યું જોઈ લ્યો. અમારે ભવાની મહાકાળી બધી આ ઓલી કોરાને રેગું કે નથી પૂગતો હે ઈમાન આ ઓલામાં મારી દે બધી અંદર પંખાઓમાં ઓલા મારવાના ને તો વીલ વહીની સોડાવે મૂકે આમ કમ્પ્લેટ બધું ચાલુ. વહીની સોડાવવા જાય છે. હા અડે જાય હોય એવું હે ભાઈ. જો પછી આમ ગદમ ભારી નીકળી. હા વાર ગદમનું બી છે કાં તો ક્યારો પકવીએ કાંઈક બી હાટું. ગમ પાણી હાલે. પાણી પાછું ગદમને મીઠું પાણી જડે એમ તો વરસાદનું પાણી. એને ગદમ જો હજી વાટ પૂરો નથી થયો તો ઓલી કોરા વાટ આવી ગયો. કંઈ બહુ જાજી નથી વીઘા દોવા દઈએ ગાયોને ખવડાવે અને બાકી એને કે બાકી છે ઘોડાઓને ને રામ લખન તો ખાતા ના. રામ લખનને અમારે ગદમ નથી ભાવતી બોલો. એને કે રામ લખનને ગદમ નાખીએ તો ગદમ ખાતા જ ને. હું હોય ને એવો ને ગદમને ચણાને ખારીયું ખાય, ચાર ખાય, લીલું ખાય, તરબૂચ ખાય એ ખાય. રામ લખનને તરબૂચ નાખીએ ભાઈ. અમારે રામ લખન મરતા ઘોડામાં ભરાય નહીં તરબૂચ ખવડાવીએ. આખો રજો માતા આવું અમારે ઊભી એને કે માતા આવું ઊભી હોય ખુદ છે ખરી. જોઈ લે અમારે રામ લખન ત્યાં મોરલાઈ છે બે. અહીં કાયમ ભાગી આવે જોઈ લે. એને ખબર છે કાંઈ ગરમી ન પડે તો અહીં બેઠા હોય એને કે એટલી ખબર પડે. જો અમારે રાણી એને રાણી ખુદ છે. ભીમડું આવે એને કે ભીમડું ફરે તો કરી પણ હવે શું થાય ને કરતાં ડોઝ મૂકવો પડશે. કારણ કે ઊભે નહીં એટલે આ વજનવાળો હાંડળો ને જબરો હાંડળો તમારે હવે સીમન બગડી ગયા. તો ખૂટ છે ખરી. એક દી ખૂટ આવી હતી પણ હાંડળા જબરા હે ને વજનવાળા એ વાંધો
એમ જબરાત લોટકા બહુ અને જોગાણી નથી દેતા તો એવા લોટકા બાપ દીકરો બે ઘટે નહીં ગઈ હવે પાછી આની વાસળી જ એટલે આપણે આહાર રાખીને બેઠા ઓલે કરે ખૂટ હતી જ ન ફરી ફરે પાછી ખૂટ આવી જાવ ફરી જાય તો ઠીક છે ને નગર તો કોઈક ડૉક્ટરને કહેવું પડી અમારે રાધા એને કહે રાધાને આને જો સીમન જ મૂક્યો હતો અર્જુનનો જઈ લ્યો ઓર મરઘાય અહીંયા બધા એને જો ખબર પડે કે અહીંયા ઠંડુ રહે આ ગાયનું ગોબર છે ને આ ખાતર પણ બેસ્ટ થાય કારણ કે ગૌમૂત્ર પડે આખું વરસ ખૂંદે પછી અટાણે તમે આપણે ગૌશાળાની અંદર આવીએ એટલે ખબર પડે આ તડકો ન લાગે આ ખાતરની અંદર જાય ને એટલે અને હિયારામાં આવીએ એટલે ગરમી થવા માંડે એટલે જોઈ લે મોરલા આગળ અહીંયા હે ને અહીં બેસીએ જ આ કુકડા બેઠા ને ત્યાં બેસીએ હજી તો ખાય અને એ આમાં ખાડા કરીને અહીં બેસીએ એટલે આ એને આપણાથી વધારે ખબર પડે મોરલાઓને ગરમી થાય જો આ પણ અહીં ભાગી આવી જો મધુ અમારે કાંઈ ઘટે નહીં એવી એની માં હતી 12-12 લીટર સુધી આની માં દૂધ કરતી આ બેઠી ને એની નો માં કરતી એની માં 9 લીટરની આજુબાજુ કરતી પછી આની માં 10 કરતી આની પછી ઊની માં ઊભી ને જે રાણી કહું ખૂટશે એની માં કરતી ત્રણ આસાર હતા 11 લીટર 11.5 12 સુધી મૂકી જતી બેસ્ટ ક્વોલિટી 200 ગાયોમાંથી ધોન ગાયો હતી ને એ 4 રાખી એની દીકરી છે આ 4 એવું હા બા જો આમ ચકલાઓને પણ ગોરૈયા વાંટું માસડા રાખ્યા આમ જો હવે મંડ્યું વિશ્વાસ કરવાને 6-7 મહિના બાંધીને રાખીએ ને તો એ વિશ્વાસ કરે પછી એકવાર આમાં ઈંડા મૂકી જાય ને તો વરામેદી અહીંયા આવે બિચારીઓ જો આ એવું નથી કે ભાઈ કોઈને આપણે ખજૂરભાઈને જ બંગલો બનાવી દઈએ તો જ સારું માણસને તો વિડિયા ઉતરે ને આ ખાલી એક 50-100 રૂપિયાનો માછડો લઈને બાંધી દો ને તોય પૂન થાય વરમ 2 વાર ઈંડા મૂકે એના બચ્ચા ઉજેરે જેવા આપણા છે ને એવા જ એના જો આને નકર સતનત રહેવા દીધી આપણે કોકરાટના જંગલ બનાવીને પહેલે ઓલા દેશી નરિયા હતા ને તો દેશી નરિયામાં તો બિચારી વાહડાઓમાં ને ગમે નહીં અમારી બાજુ બેસીને ઓલા કરી લેતી જો અમારે રાણી ખૂટ છે પણ હવે રાણી વાયડી થોડીક વધારે ત્યાર ને કે રાણી વાયડી વધારે છે એટલે હવે આ એને કે ખૂટ ફરવા આવે પણ હવે થકવી નાખે ખૂટને બાંધીને પિંજરું કરીએ તો તકલીફ વાળું થાય ન કરતા એમ પિંજરામાં પૂરી હોય ને તોય ફરી જાય પણ એમાંય માથાકૂટ કરે જો ખૂટ છે ખરી એને ખૂટ છે ખરી પણ હવે પોતે ખૂટમાંથી ઉડે ખૂટ ઉડવા આવે ભાગી જાય તકલીફ નહીં જો આને બસલા ઉજે જો ઈરું પકડીને આવ્યા જો આમ ફાયદો કરે આપણે ગદમમાંથી ઈર પકડીને આવી આ ચકલી છે ને જો બ્લેક દેખાય નહીં નરસે ને બાજુમાં હે ને માદા જો ને આને ક્યાં કમાઈને છોકરા કહી દેવાના તો યુઝે રહે એમ કે જીવ કરતા જીવાય વાલી હોય એના મોંમાં ચકલીના મોંમાં હે ને ઈર પકડે દેખાતી નથી મોબાઈલની તો નથી ઉભેતા નથી દેખાતી એમ તો ઘણી ચકલીઓ આપણા અહીંથી તો દેખાય એમ નથી ઝૂમ કરીએ તો દેખાય એમાં એ મને દેખાય પણ મોબાઈલમાં નથી પકડાતું જો આ ચકલીને મોંમાં હાથ વ્હાઈટ દેવી દેખાય નહીં જો ઉડીને ગઈ નહીં ન્યાય પછી જો એક ન્યાય બેઠી એટલે એવું હે ભાઈ અને ખવડાવજો જો એ ગાય છે એ ખૂટમાંથી ઉડે પણ હવે ખૂટ ઉડવા જાય તો ભાગી જાય તકલીફ નહીં ખોટ લોટકો પાછો બહુ હે મારા ભીમમાં ખાધા જ કરે કાકા જો મોર ક્યાં ગયો એક આમ ક્યાંક એ પાણી પીવા યોગ્ય તો હોવા એ એના આડો હે પાણી પીએ એક અહીં છે એટલે આવું હે ભાઈ પછી જો તમારે કોઈને ઇઝરાયલ જવું હોય ને તો ઇઝરાયલ પણ ચાલુ હોય હોટલમાંય કામ છે અને સાફ સફાઈ એમાંય કામ છે અને વેર હાઉસ પણ જવાય વેર હાઉસમાં એમાં તમારે કોઈને જવું હોય તો 50,000 રૂપિયા જ પહેલાં લે મેં કીધું કે ભાઈ આમાં લાખ રૂપિયામાં બધા ઓલું કરે અમુકને વધારે થાય એટલે 50,000 રૂપિયા જ પહેલાં દેવાના બાકી વિઝા ને એગ્રીમેન્ટ ને આન તેન બધું આવે ને તે અને 20 વર્ષથી 45 વર્ષ સુધી ઉંમર એમાં હાલે એ પણ તમે કાગળિયા મોકલો ને ઉપરથી હા પાડે ને કે હા હાલશે ઇઝરાયલમાં જવું હોય તો ઇઝરાયલમાં કે ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રિયામાં તો પછી આપણે પૈસા લઈએ નગર પૈસા લેતા
નથી. રોગા પૈસા લઈને તમને વરે પાછા દેવાના. આપણે જ કંઈ બહુ ભણેલા નથી, એટલે આગળ એમ ખબર ન પડે. તમે મને પીડીએસ કરીને મોકલો ને, એ પછી આપણે એવા ને એ પછી જ આપણે ત્યાંથી કીએ હા પાડે તમે પીડીએસ મોકલો ને જવું હોય તો જ મોકલજો, નકર ન મોકલતા. રોગી તમે જોવરાવો ને એટલે પછી એ અમારી અણી કાઢે કે શું કામ રમભાઈ રોગામાં 2-2 કલાક પડવો, કારણ કે એક એક અક્ષર જોવે ત્યાં થાય પીડીએસમાં. પછી 2 લાખ રૂપિયાને ખાવું પીવું રહેવું બધું ઇઝરાયલમાં એ આપે, અને 5 વર્ષની વિઝા, અને લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. 50,000 પહેલાં દેવાને, બાકીના રૂપિયા તો આપણે કોઈને જવું હોય તો કહેજો, એટલે કહે એ રૂપિયા ગણાય લે. હું કંઈ નથી ઓછાય, અને એમાં ગેરંટી આપે જવાની. તમારે કાંઈ ઇન્ટરવ્યૂ ક્યાંય કંઈ કરવાનું જ નથી. ભણેલી હાલે, ન ભણી હાલે, બધાય હાલે એમાં. પછી ઓસ્ટ્રિયામાં જવું હોય તો ઓસ્ટ્રિયામાં વેરહાઉસનું જ કામ છે. વેરહાઉસ, ફોરક્લીન અને લોડર એ તમને હાંકતા આવડતો હોય ત્યાં જઈને તમને એને ફાવે તો, નકર અમે વેરહાઉસની જ ગેરંટી આપીએ ઓસ્ટ્રિયામાં. અને એમાંય લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે, ને આપણી કોઈની 2 લેડીઝ છે પણ, અને એનો માલિક છે ને આપણો મહારાષ્ટ્રનો હોય, એટલે એ એક આપણે ફાયદો હોય. કારણ કે એટલે જ ઉંમર એમાં 20 થી 48 વર્ષ સુધી લે, નકર એ દેશમાં 20 થી 45 વર્ષ જ હતા. પણ આને કીધું કે ભાઈ મારે મારા દેહના આવીને કામ કરે એટલે 48 વર્ષ હાલશે. અમારા દેહના તો 48 ના 50 વર્ષના 60 કામ કરે એ કે ઘણા. અહીં કંઈ એવું હરિયાંગું છે નહીં. એને એમાં તમને જવામાં ટાઈમ લાગે. એજન્સીવાળા 4 મહિના કહે, આપણે 6-7 મહિના કહીએ, 2-3 વધારે કહી દઈએ, શું ખર્ચો આવે આપણે. અને એમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સળતી, મેરેજ સળતી, પાસપોર્ટનું આગળ પાછળનું પાનું, અને એક તમારો ફોટો 35, 45, 80 ફેસ દેખાય એવો. એટલે એ ફોટો એટલે તો એ સ્ટુડિયાવાળાને કહો એટલે પાડી દઈએ. અને પીડીએસ કરીને તમે મોકલો મને, અને એ ઉપર મોકલીએ અને હા પાડે ને પછી તમારા પૈસા એમાં પહેલાં 70,000 રૂપિયા લે, પછી ઓફર લેટર આવે ત્યારે લાખ રૂપિયા, અને વર્ક પરમિટ કદાચ આવે તે 1,40,000 લે, અને એ ન હોય ને 1,40,000 તોય હલાવીએ. એને મને કીધું, આપણે એક ભાઈને જવું હતું તો એને એવરીએ વાત કરી, એટલે કીધું ભાઈ કોઈ ગરીબ માણ હોય ને, મેં કીધું ભાઈ એને વ્યાજે પૈસા ઉપાડવાનો હોય તો વિઝા આવે ત્યાં તમને પરબાર આપી દઈએ તો આ 2-3 મહિનાનું એને વ્યાજ ન ચડાવું તો કાંઈ વાંધો ને ભાઈ કે લખાણ તમારે લઈ લેવાનું. મેં કીધું ભાઈ એ તો 70,000 આપ્યા એને 1,70,000 આપ્યા હોય, એ જવાના જ હોય તો જ તમને આપે, નકર ના આપે. તો કે કાંઈ વાંધો નહીં આપણે હલાવશું. એટલે એ કોઈને જો એવું થતું હોય તો 1,40,000 આપણે રોટરી કરાવી દઈએ, અથવા તો લખાણ કરી દઈએ તો ચેક આપી દઈએ એટલે હલાવશે. 1,40,000 આપવાના, પણ જે વિઝા ને એગ્રીમેન્ટ ને બધું આવી જાય ત્યાં. અને ઓસ્ટ્રિયામાં તમે પૂગી ગયા પછી 3-4 મહિને TRT કાર્ડ આવે. એ કાર્ડ તમને મળી જાય ને, આપણો આધાર કાર્ડ દેશી ભાષામાં કાર્ડ મળી જાય ને, એ પછી તમે ત્યાં ઘરવાળીને છોકરાઓને તેડાવી શકો, અથવા ઘરવાળી ગઈ હોય તો ઘરવાળાને છોકરાને તેડાવી શકો. ત્યાં ફ્રી ઓફ સરકારીની હારમાં ભણાવી દે. પ્રાઇવેટમાં જવું હોય તો પૈસા ભરવા પડે. અને ત્યાં 2,05,000 રૂપિયા પગાર આપે, અને ઈરો છે 2,145 રૂપિયા. ઈરો એટલે એના રૂપિયા થાય 2,05,900. એમાં રૂપિયો વધઘટ થતો હોય. અટાણે 94 રૂપિયા ભાવ હાલતો હોય, ક્યાંક 94 હાલતો હોય, 95 હાલતો હોય, 97 તો નથી થતો, એટલો જ હાલતો હોય. કંઈક 97 થઈ જાય તમારી કિસ્મત જોર કરે તો. અને ખાવા પીવા રહેવાનું બધું ત્યાં નથી આપતા. જમવાનું એક નથી આપતા, રહેવાનું આપે, ટ્રાન્સપોર્ટિંગ આપે, બધું આપે. અને પછી તમારે 3 મહિના 4 મહિના પછી TRT કાર્ડ જડી જાય ને તમારે કદાચ કામ ન કરવું હોય ને તો બીજા 2 મહિનાથી તમે જઈ શકો. ત્યાં વિઝાની જરૂર પડતી નથી. અને 2 વર્ષની એમાં વિઝા આવે, 2 વર્ષ પછી રિન્યુ થઈ જાય. તમારે કોઈને જવું હોય તો આપણા મોબાઈલ નંબર છે 98 252 053 99. નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. અને જવું હોય તો વહેલું કરજો. ત્યાં 5 વર્ષ પછી તમને નાગરિકતા મળી જાય ને, 5 વર્ષ પછી નાગરિકતા મળી જાય એટલે 28 દેહમાં ગમે ત્યાં ગમે ધંધોય કરી શકો ને કામી કરી શકો. એટલે ખરેખર તો એ ગા જેવું હે, વાર લાગે એમાં. અને હમણાં ગયા 2 છોકરા, પણ એ આપણા નહોતા, પહેલાંથી ત્યાં રૂપિયા ભર્યા હતા, અને એ તો ઇલેક્ટ્રિકમાં ગયા. આપણે એનું વિડીયાનું કીધું જો આપશે તો આપણે એમાં મૂકશું, પણ એ છોકરા વરે આગા પાછા થાય કે હવે વિડીયામાં કે મૂકીએ તો અમને બધા ફોન કરે ને અંતે. આપણી કોરના નથી, હમણાં હે મહારાષ્ટ્ર બાજુના.
એટલે એવું છે ભાઈ, ને કોઈને જવું હોય તો કહેજો, મોબાઈલ નંબર બોલ્યા, અને આવું છે ભાઈને જવું હોય તો ઝડપ કરજો, એને કે ઝડપ કરજો. પછી હવે એમાં જાજા રિયા નથી, એને કે જાજા રિયા નથી, ને એમાં 17-18 જણા થઈ ગયા આપણી કોરના જ. એટલે જય માતાજી, બીજું શું ભાઈ.